તો જય શ્રી રામ મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. હું અને મારો ભાઈબંધ આજે ગામમાં જઈ રહ્યા છીએ અને આજનો બ્લોગ સારો છે, એકદમ પરફેક્ટ. અને આપણે જોઈ શકો છો ગામમાં જવા નીકળી પડ્યા છે. તમને આગળ જઈને બતાવી બેઠા અમારી. પછી મિત્રો આપણે ગામમાં આવી જાય ને ગામમાં આપણે હનુમાન દાદાને દર્શન થઈ ગયા ને એટલામાં આપણે ત્યાં બેઠા હતા ને આપણા મિત્રો આવી ગયા પાછા. મિત્રોને પાછું બ્લોગમાં ગમતું નહીં તો પણ મેં લઈ લીધા અને એટલે માથું ખંજરવા માંડ્યા. પછી આપણો બીજો મિત્ર આવી જો વ્હાઈટ ને કેસરી કુટી લઈને એકદમ તો ખુશ લાગે અને એ ભાઈ તો બ્રેક મારીને હોર્ન મારતા હતા. પછી આપણો ભાઈ સોડા લઈને તો મેં થોડીક પી લીધી અને મને તો હાલ લાગી ગયું થોડું. બધા મિત્રો તો ઘરે નહીં ગયા હતા એટલે હું તો મેચ રમવા તરફ જવા લાગ્યો. અને જતા જતા આપણને જીગો કિંગ 1432 મળી ગયા, જે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સરસ વિડીયો બનાવે છે. તો આપણે એમની સાથે બેસીને આગળ જવા લાગ્યા. આગળ જતા આપણે પ્રણવને પણ બેસાડી દીધું ને અમે ત્રણેય મિત્રો આગળ જવા લાગ્યા. આ ભાઈ પણ એકદમ સરસ વિડીયો બનાવે છે, તમે હોબળી થશે તો આ ભાઈને પણ સપોર્ટ કરતા રહેજો, મને પણ સપોર્ટ કરતા રહેજો. આ ભાઈની આડી લખેલી જ છે નીચે, જોઈ શકો છો. આ ભાઈ સરસ વિડીયો બનાવે મિત્રો. પછી અમે ગ્રાઉન્ડે તો પકી ગયા ને આ ભાઈ એકદમ શાંતિથી એન્ટ્રી મારીને ખુશ થઈ ગયા એકદમ. બ્લોગમાં એન્ટ્રી પાડી દીધી પણ હું છું આગળ પ્રણવભાઈ જવા લાગ્યા. પછી હું ને જીગો કિંગ 1432 આપણે આગળ ગ્રાઉન્ડની તરફ જવા લાગ્યા અને આગળ તો પ્રણવભાઈ એકદમ ફાસમ ફાસ્ટ જાય. આગળ જતા ને આપણો જીગો કિંગ 1432 એકલો તારી લઈને ઉચકવા લાગ્યો, મને બતાવવા લાગ્યો. એ છોડીને અમે પાછા બે ભાઈ રમવા આવી ગયા મેચ. અને બીજી બાજુ એક ભાઈબંધ આપણો બોલિંગ કરતો હતો, એકદમ બાલ અધ્ધર કરી. બીજી બાજુ રાહ ના જોતા જીગો કિંગ પણ બોલિંગ કરવા લાગ્યો એકદમ ફાસમ ફાસ્ટ. પછી એ બધું જોતા જોતા મને તો આનંદ આવી રહ્યો હતો. અને પંકજભાઈ પણ રમી રહ્યા હતા સામની બાજુ. પછી હું જતો રહ્યો ફિલ્ડિંગ પર ને ત્યારે મેં વિડીયો ઉતારવા લાગ્યો ત્યાં તો વિશાલભાઈની બેટિંગ આવી હતી. પછી મેં રમવાનું છોડી જોયું ત્યાં તો એક ભાઈબંધ લખવાનું લઈને આવી ગયો. ગ્રાઉન્ડની અંદર તો પછી પટ્ટી સમોસાની દુકાન પણ ખુલી ગઈ હતી, જ્યાં તમને પટ્ટી સમોસા મળી આવે છે. હવે સમોસા લેવા આવી જજો મિત્રો, આપણી જોડે છે બધા બહુ. અને આપણે બ્લોગ બનાવીએ છીએ અને ઉપર મેચ રમે છે. તમારે ખાવા હોય તો સમોસા લેવા આવી જશું. મેચ રવિવારે ખુલશે આ દુકાન ધમાની છે આ મુકાભાઈની. પછી હું ને મારો મિત્ર બધા ભેગા મળીને ગાડી જોવા જવા લાગ્યા. જ્યાં એક એક્સિડન્ટ થયું હતું ને ગાડી આખી પલટી વાગી ગઈ હતી. અને એ ગાડીનું તમારે બ્લોગ જોયું તો કાલના બ્લોગમાં મળ્યું. જે આપણે સ્કૂલ જતા એ બ્લોગમાં ગાડીને લેવાના છે, જે એકદમ આખી પલટી થઈને કચ્ચર થઈ ગઈ છે. જય શ્રી રામ મિત્રો.